તો મિત્રો ભાઈ વિરાટભાઈ આપણે પગી ગયા છે એટલે ખૂબ આભાર. વિરાટભાઈ જાય છે દ્વારકા બદલ શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. ભગવાન દ્વારકાધીશના શરણોમાં નતમસ્તક થવા જઈએ છીએ અને બસ ખાસ એક સેવાના માધ્યમથી જઈએ છીએ કે એક સારો મેસેજ, સારો સંદેશ કે દુનિયામાં કોઈ સારો મતલબ આવા સારા માર્ગે ચાલો કે માણસ પરિસ્થિતિ. અને મારો એક ઉદ્દેશ્ય એક જ છે કે જીવનમાં આવેલો એક જે લાલો મૂવી છે એનો એક કોઈ પ્રમોશન નથી કરતો, પણ ખાસ એક વખતે કે એ મૂવી એક જીવનમાં ઉતારવા જેવી સારી મૂવી છે. એની અંદર એક એક કડી એવી છે કે જે તમને જીવન જીવવાનો માર્ગ શીખવાડે છે. અને ખાસ સૌરાષ્ટ્રના પટ્ટાને એક જાણ કરવા માટે આવું છું કે એકવાર આ મૂવી જો, કારણ કે ભગવાન દ્વારકાધીશ તો આપણા ધરતી ઉપર વસ્યા છે, તો પછી આપણે ધરતીના કોઈ વંશજ કેમ એનાથી બાકી રહી જાય. કંઈ નહીં, ચાલો જય દ્વારકાધીશ. શૈલેષભાઈને બધા ફૂલ સપોર્ટ કરજો. મિત્રો ભાઈ વિરાટભાઈ આપણે અત્યારે ચાલીને દ્વારકા જવા માટે નીકળ્યા છીએ ઓર આપણે રસ્તામાં ભેટ થઈ ગઈ છે. તો હવે ત્યારે તો બધા એને અત્યારે અહીંથી એની યાત્રા, દ્વારકાની યાત્રા ચાલુ થાય છે. અને વિરાટભાઈને રસ્તામાં સપોર્ટ કરજો બધાય, અને આપણે જેટલો બને એટલો આપણે સપોર્ટ કરીશું અને એને સપોર્ટ કરતા રહેજો મિત્રો. કે વિરાટભાઈ તો નીકળવાની ચારીમાં છે અત્યારે, ઓર એને યાત્રા આપણે અહીંથી ચાલુ કરવાની છે. હમણાં જ થોડા સમય પહેલાં છે ને લાલો મૂવી જોવા ગયા હતા, અને એ મૂવી પહેલાં એની થોડીક હાલત એવી હતી કે થોડીક સિચ્યુએશન ખરાબ આવી ગઈ હતી અને ઘણા બધા વિચારો નેગેટિવ આવ્યા હતા ને મગજમાં કે સુસાઇડ કરવા જઈ એવા મરવાના પણ વિચાર આવ્યા હતા બે ત્રણ. જ્યારે મૂવી આવ્યું અને મૂવી લોકોએ જોયું વિરાટભાઈને એના ભાઈબંધોએ, ત્યારે એને વિચાર એવો આવ્યો કે આવું ન કરવું જોઈએ, અને એક સંકલ્પ લીધો કે મારે લાલો મૂવીનું મને ઇન્સ્પિરેશન મળ્યું છે અને આ મૂવીના લીધે હું મારું નવું જીવન ચાલુ કરવા જઈ રહ્યો છું. એટલે લાલો મૂવીના ઇન્સ્પિરેશનથી ત્યાં લાલો મૂવીના ટીમને સ્ટારકાસ્ટને મળ્યા મૂવા. એ પછી વિરાટભાઈએ સંકલ્પ લીધો કે હું દ્વારકા તમારા લીધે ચાલીને જવાનું છું ખુલ્લા પગે. તો આજે વિરાટભાઈ છે કે લાલો મૂવી જોઈ ઇન્સ્પાયર થઈ અને દ્વારકા જવાના છે, તો એના વિશે આપણે એને પૂછશું. જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મારા જીવનમાં ભાઈએ વાત કરી એમ ઘણા બધા એવા ઉતાર ચઢાવ આવ્યો છે. સંઘર્ષ પણ ખૂબ જ લાંબો રહ્યો છે જીવનની અંદર. અમુક વાર એવા તૂટ્યા પણ છીએ, જેમ કે તૂટવા પાછળનો ઘણા બધા, કારણ કે નેગેટિવ વિચાર આવે છે કે બસ આ દુનિયામાંથી આપણે જતું રહેવું છે, એવા બધા વિચાર. પણ એક કહેવાય ને કે એક માધ્યમથી મૂવી ક્યાંક આપણને કંઈક માધ્યમ બન્યું હોય છે કે એવા વિચાર આવતા હતા ને અચાનક એ મૂવી જોવાનો કંઈક ભગવાનનો કંઈક હશે એવું એ બધું, કારણ કે જીવન બધે સેવા કરી છે એવું બધું ઘણા બધા કાર્યો કર્યા છે. પણ ક્યાંક વસ્તુ, અને મારા માટે જે આપણે સુરત ગૌસ્વામી છે એક, હું માણસ નથી માનતો એને, મારા માટે એક ભગવાન રૂપી છે કે જે વ્યક્તિએ જ્યારે મને ગળે લગાડ્યો ત્યારે મેં એવી અનુભૂતિ કરી સાક્ષાત દ્વારકાધીશે મને એક નવું જીવન આપ્યું છે. અને નવું જીવન ખાસ સાક્ષાત હું ભગવાન દ્વારકાધીશના ચરણોમાં નતમસ્તક કરવા જઈ રહ્યો છું. તો ખાસ એ ટીમને ખૂબ ખૂબ આભાર કે મારા જીવનને એક નવી રાહ આપી છે, એક માર્ગ. અને એક વાત કહી દો કે મૂવી ખાસ સૌરાષ્ટ્રના પટ્ટામાં એટલા માટે જાઉં છું, હું એકલો પણ જઈ શકતો હતો, પણ આ બધું કરવાનું એક જ કારણ છે કે સૌરાષ્ટ્રની ધરામાં ભગવાન દ્વારકાધીશ વસ્યો છે, તો ભગવાન દ્વારકાધીશના વંશજો આપણે કાંઠામાં વસે છે. ઘણા બધા એવી ઘણી બધી પરિસ્થિતિઓથી ઝઝુમે છે લોકો. તો એક મેસેજ આપવા માટે જઈ રહ્યો છું કે ભાઈ દુનિયામાં એક મૂવી નથી, એક જીવન જીવવાનો માર્ગ છે. તો ખાસ એકવાર જે લોકો નથી ગયા ને એ લોકો ખાસ એકવાર આ મૂવી જોવા જાય. એવું કોઈ નથી કે કોઈ પ્રમોશન કરતો કે કોઈ આગળ જવા માટે કાંઈ વસ્તુ, બસ એક જીવનમાં લોકોને સારો ઉદ્દેશ્ય મળે અને સારું જીવન અને સારા માર્ગદર્શનથી લોકો આગળ જાય, બસ એ જ એક મારો ઉદ્દેશ્ય. જય દ્વારકાધીશ. અમારે મેની તમને કહું મુરલીવાળા હોસ્ટેલ કહેતો અમારે ગુજરાતમાં હવાસા મેની હોસ્ટેલ છે ને અત્યારે સેવાભાઈ એવો જીવડો છે ને તો સતત ભૂખોને તરસો સેવા સિવાય બીજું એને કાંઈ હુસતું નથી. તે અત્યારે ભગવાન એને પ્રસન્ન ખુદ જશે એવી વાત હમણાંની, પણ અમને અહીંયા કીધું નથી. રાયભાઈ તરીકે અહીંયા અમને વાત નથી કરી. અત્યારે અમે ખડે પગે ઊભા રહીએ ને આજ એ જાય છે દ્વારકા હાલી, એટલે આપણો એને તન મન ધનથી ફૂલ સપોર્ટ છે. ને બીજામાં ભગવાન મુરલીધર એને આ કાર્ય સફળ અને નિર્વિઘ્ન એ પાર પાડે એવી અમારી શુભકામના છે. આભાર. જે પ્રેમ આપ્યો એ બદલ તમારો બધાનો દિલથી હૃદયથી આભાર માનું છું. પણ મેં નહોતું વિચાર્યું કે આ મૂવી પછી મારી જિંદગી આટલી બદલાવવામાં આવશે, આટલા લોકો મને દુનિયામાં ઓળખશે. બધા લોકોએ ખાસ એક સેવાના માધ્યમથી પણ ક્યાંક કહેવાય ને ક્યાંક તમારા કર્મનું ફળ તમને હું એક આ રૂપે સ્વીકારું છું. અને મારી સાથે ઘણા બધા એવા સાથ સહકાર મિત્રો બધા આવ્યા છે. બધા મને એક શું કહેવાય, એક ભગવાન દ્વારકાધીશના શરણીમાં જાઉં છું ત્યારે એક સાથ સહકાર અને એક ભાઈ તરીકે મારું પરિવાર જ છે. ક્યાંક તૂટ્યો હતો પણ આ એક પરિવારે મને ફરી વખત ઊભો કર્યો છે, પણ એક નિમિત્ત બનાવ્યા છે ભગવાન દ્વારકાધીશે. પણ વધારે નથી કહેતો, બહુ બધું છે કહેવા માટે. તો સૌને જય દ્વારકાધીશ. વિશેષ તો એટલું કહીશ કે નીકળ્યો છું એક શ્રદ્ધાની પાપણે, કંઈક મનમાં છે વિચાર
નીકળ્યો છું એક શ્રદ્ધાની પાપણે, મનમાં છે કંઈક વિશ્વાસ, ઝઝુમતો તો મૃત્યુ વચ્ચે ઊભો છે દ્વારકાધીશ. કદાચ આ લાલો પિક્ચર રિલીઝ થયું, ભાઈ વિરાટના જીવન પરિવર્તનમાં ખૂબ મહત્વપૂર્ણ ફાળો ભજ્યો, એ હોઈ શકે, સ્વીકાર્ય છે. પણ એક પ્રેક્ટિકલ વિચાર આપવો હોય તો એટલું કહી શકાય કે એમના જીવનને નવજીવન આપવાનું કામ દ્વારકાવાળાએ કર્યું છે. કારણ કે દ્વારકાવાળાની પરમ કૃપા વગર ન થઈ શકે. આજ અહીંયાથી છેક દ્વારકા સુધી ચાલીને જવાની એક મનોકામના લઈ નીકળ્યા. મેં કોઈને પૂછ્યું નથી, એમણે ચપ્પલ પહેર્યા વગર જવાની મનોકામના રાખી છે. હું તો બધા વતી વિનંતી કરું કે જો બધાનું એ માને અને બધા સાથે જોડાયેલા રહે તો પગરખા પહેરીને જવાનું. સમજી ગયા? આ એક મારી વિનંતી છે. કારણ કે દ્વારકા ખૂબ દૂર છે, નજીક નથી. ચાલીને જવું એ મનોરથ જ મોટો છે. એટલે એક વિનંતી પણ કરું છું અને સાથે સાથે ભગવાન એને ખૂબ શક્તિ આપે. અને આ બધા આપણા સૌની આસ્થાનું કેન્દ્ર દ્વારકાધીશ છે. ત્યારે ભાઈ વિરાટભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યો છે. આ વિસ્તારોમાં વિભિન્ન જીવાત્માઓની સેવા કરવી હોય એમાં અગ્રેસર હોય છે. એટલે સૌ એમને ભગવાનને પ્રાર્થના કરીએ કે એને શક્તિ આપે, એને બળ પૂરું પાડે. અને વિશ્વાસ સાથે કહું છું, આપણે કહીને પ્રાર્થના કરીએ કે દ્વારકા સુધી શું થશે, બહુ વ્યવસ્થિત દ્વારકા સુધી પહોંચી જશે. અને જવાબદારીપૂર્વક તમને કહું છું કે દ્વારકા પહોંચશે ને ત્યાં સુધીમાં એની ઉપર દ્વારકાધીશની અપાર કૃપાઈ થઈ જાય. જ્યાં સુધીમાં એ દ્વારકા પહોંચશે ત્યાં સુધીમાં દ્વારકાધીશની એના પર અપાર કૃપા થઈ જશે. આજ જે છે એનાથી કંઈક વિશેષ બની જશે. એ ભાવ સાથે અહીં સૌ ઉપસ્થિત છે. અમારા સરપંચથી માંડી સૌ સ્નેહીશ્રીઓ ઉપસ્થિત છે. સૌનો જે ભાવ રહ્યો એને વંદન કરીએ છીએ. અને માગો 20 અને આપે 30, ઈ આપણો દ્વારકા. બોલ શ્રી દ્વારકાધીશની જય. રણછોડ રાયની જય. સોમનાથ દાદાની જય. જય શ્રી રામ. મિત્રો તો અહીંયા ઘણા સેલિબ્રિટી બધા આવી ગયા છે. વિરાટભાઈની યાત્રા બસ ટૂંક જ સમયમાં ચાલુ થવાની ત્યારે છે. મિત્રો આગળ જોતા રહેજો વિડીયો. ખૂબ ખૂબ આભાર. મને જે પ્રેમ આપ્યો એ બદલ તમારો હૃદયપૂર્વક આભાર. અને ખાસ અત્યારે હું મારી યાત્રાની સફળ શરૂઆત કરવા જઈ રહ્યો છું. ભગવાન દ્વારકાધીશના શરણોમાં નતમસ્તક થવા જઈ રહ્યો છું. ખાસ એક મૂવી મારા માટે એક જીવન છે. ઘણું બધું મેં તમને વાત કરી એમ એ બધું તો તમે જોઈ જ લીધું છે. દુનિયામાં બધાએ જોયું છે કે માણસ હારેલો માણસ ક્યારે ઊભો થાય છે, પણ એક કહેવાય ને કે મૂવી એક ફિલ્મ એવું કાર્ય કરી શકે એમાં મારો જસ્તો છે. એની અંદર એવી કરીઓ છે કે જે તમને જીવનના સાચા માર્ગે લઈ જાય છે. અત્યારે ઘણા બધા ગાર્ડનના સૌરાષ્ટ્રના પટ્ટામાં ચાલવા બદલ એક જ ભગવાન દ્વારકાધીશની ધરા છે. એ ધરતીના દરેક વ્યક્તિ એકવાર આ મૂવી નિહાળે અને એનાથી અંદર જે ઘણું બધું શીખવા જેવું છે, જીવનમાં જીવવા જેવું છે પરિવારને, એટલા માટે બધાનો તમે આવે બદલ તમારો હૃદયથી ખૂબ ખૂબ આભાર. અને હંમેશા તમારો બધાનો આભાર રહીશ. નિકુંજભાઈ, આ મારો સહસમાઢિયાળા પરિવાર, અશોકભાઈ, બધા કૃષ્ણા હોટલવાળા બધા. બોલ્યો શ્રી દ્વારકાધીશની જય. રણછોડ રાયની જય. મહાકાળી માતની જય. સોમનાથ દાદાની જય. આશીર્વાદ મળી ગયા છે દ્વારકાધીશના અહીંયાથી. અને તમારું કામ સફળ થશે એવી ભાવના અમારી બધાની. તમારા બધાનો વિદ્યાભાઈ નિકુંજભાઈ. આપ સૌને અગાઉ જણાવ્યું એમ કે દ્વારકાધીશની કૃપા હોય તો આપણે દ્વારકાધીશ સુધી જઈ શકીએ. બસ ભાઈ વિરાટના જીવનમાં આ લાલો ગુજરાતી ફિલ્મે કંઈક નવું નવજીવન આપ્યું
એ જ સદભાવ સાથે દ્વારકાધીશની એના પર કૃપા હશે ત્યારે એ ચાલીને જવાનો સંકલ્પ લઈ અને અહીંયાથી પ્રસ્થાન કરે છે ત્યારે આપણે ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે એને અપાર શક્તિ આપે અને એ સામર્થ્ય આપે જે જણાવ્યું એ મુજબ. કારણ કે આપણને સૌને ખબર છે કે કૃષ્ણ એક એવું તત્વ છે કે જે રસ્તો ન મળતો હોય એને રસ્તો બતાવે એ કૃષ્ણ, અને કદાચ ન ચાલી શકે એને ચાલતા કરે એ કૃષ્ણ, અને જીવનથી ઝઝૂમી ગયો હોય માણસ એને જીવતા શીખવાડે એ કૃષ્ણ. બસ એ જ કૃષ્ણની કૃપા એના પર કાયમ વરસતી રહે એ જ ભાવ સાથે ભાઈ વિરાટ પ્રસ્થાન કરે છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે એની યાત્રા કુશળ મંગળ રહે, ખૂબ સારી રહે અને દ્વારકાધીશના ચરણોમાં નતમસ્તક પ્રણામ કરે એ જ ભાવ સાથે. અને હવને વિનંતી કરું છું, હવ જ્યાંથી લાગુ પડે ત્યાંથી જોડાતા જાજો હોવ યાત્રામાં, અથવા એને ક્યાંય તકલીફ ન પડે એમાં એક આપણે સૌ સહયોગી બનશું એ જ ભાવ સાથે. પરિવાર સૌને જય દ્વારકાધીશ. બોલો રણછોડ રાયની ભગવતી માં મહાકાળી. ફાઇનલી મિત્રો વિરાટભાઈની શુભ યાત્રા દ્વારકા તરફ જવા માટે નીકળી ગયા છીએ. જ્યારે નીકળે છે બહુ સરસ યાત્રા છે મિત્રો, આગળ સપોર્ટ કરતા રહેજો. પાર્વતી પતે હર હર મહાદેવ. આપણે દ્વારકાની વિક્રમભાઈની યાત્રા અત્યારે શરૂ થઈ ગઈ છે. વિક્રમભાઈ જો ચાલીને જાય છે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ ભાઈ, જય દ્વારકા. તો વિક્રમભાઈને જા તમે જુઓ ના એને ફૂલ સપોર્ટ કરજો. વિક્રમભાઈની દ્વારકાની યાત્રા સફળ થઈ જાય એ બાદ આપણે એને શુભેચ્છા દઈએ છીએ. ઓર આપણે એની સાથે અડધે લગ્ન ચાલીને જઈએ છીએ. તો એ જાય છે. દેશ મિત્રો, તો વિરાટભાઈની યાત્રા તો અત્યારે દ્વારકા જવાની ચાલુ થઈ ગયેલી છે. ઓર આપણે વિરાટભાઈના ને હવે અહીંયા લગ્ન વિદા કહી દઈએ છીએ. અહીંથી વિરાટભાઈ આગળ જાય છે. ખાસ ખૂબ ખૂબ આભાર તમારો શૈલેષભાઈ, તમે અમને અત્યાર સુધી અહીંયા સુધી સહકાર બદલ તમારો દિલથી આભાર. માં ભગવતી મોગલના શરણોમાં, ભગવાન દ્વારકાધીશના શરણોમાં પ્રાર્થના કરીશ કે તમે ખૂબ જ આમાં તરક્કી કરો, સોશિયલ મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધો એ ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના છે. અને ખૂબ એટલે ખૂબ આગળ વધો એવી પ્રાર્થના છે. અને ખાસ શૈલેષભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો. હાલીને દ્વારકા જાવ છો વિરાટભાઈ આવજો, મળીએ પાછા, મળીએ પાછા. પાકું ભાઈ. જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ મિત્રો. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો.